એસબી અથવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે એક સરસ મજાનું મેસી 1134 ડીઆઈ ટ્રેક્ટર જોડાશો। તેના મોડલની વાત કરું તો 2017ના મોડલમાં ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું સુપર કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું સુપર કન્ડિશનમાં જોવા મળશે। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, આખું કમ્પ્લીટ કન્ડિશન, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 35 હોર્સ પાવરમાં ટ્રેક્ટર આવે છે, એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે। બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આખું બેસ્ટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી 1134 ડીઆઈ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈ રાખશે 3,65,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 2 ઉપર એક સરસ મજાનું આઈશર 368 ટ્રેક્ટર જોડાશો। તેના મોડલની વાત કરું તો 2016ના મોડલમાં ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું જ સુપર કન્ડિશનમાં જોવા મળશે। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશન, રેકાડું એન્જિન, જે રેડિએટર વગરનું ટ્રેક્ટર આવે છે, જેમાં પંખાના હવાના મદદથી એન્જિનમાં ઠંડક મેળવવામાં આવે છે, એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે। બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈશર 368 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈ રાખશે 3,35,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 3 ઉપર તમે જે પાવરટેક ટ્રેક્ટર જોશો, પાવરટેક 439 તેના મોડલની વાત કરું તો 2009ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું સુપર કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ સુપર કન્ડિશનમાં જોવા મળશે। ટ્રેક્ટરના ટાયર પણ સારી કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન। ટ્રેક્ટરની બેટરી પણ આખી ન્યૂ કન્ડિશનમાં જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને પાવરટેક 439 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈ રાખશે 2 લાખ। તેમાં થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે પ્રોપર ભાવનગર। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 4 ઉપર તમે જે મહિન્દ્રા કંપનીનું ટ્રેક્ટર જોશો, મહિન્દ્રા 475 ડીઆઈ ભૂમિપુત્ર મોડલ। તેના મોડલની વાત કરું તો 2014ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું સુપર કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ કમ્પ્લીટ કન્ડિશનમાં જોવા મળશે। ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો આગળના ટાયર ભાઈએ નવા નાખાયેલા છે, પાછળના પણ સારી કન્ડિશનમાં જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ સુપર કન્ડિશનમાં જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોના મહિન્દ્રા ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈ રાખશે 3,50,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ, ગામ ઓઢવા। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારને આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે।